હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આપણે બધા મજામાં છો? તો ચાલો અત્યારે જો આપણે વિડીયો બનાવીએ છીએ. વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો. આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણો વિડીયો શેર કરજો. અત્યારે આપણે રીંગણીનો વિડીયો તમને બતાવવાનો છે અને હરેકોનો વિડીયો બતાવવાનો છે. હરેકો કેવો છે કેવો નહીં તમને અત્યારે આગળ બતાવીશ. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. જો આપણે આ તળાજા રોડ છે, આ રોડેથી આપણે જવાનું છે. અત્યારે વિડીયો ઉતારવા જઈ રહ્યા છીએ. વિડીયો તમે પૂરો જોજો અને લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરજો. કોને કોને હરેકવો છે, કેવો હરેકવો છે કોમેન્ટમાં જણાવજો. તમને અત્યારે હું લાઈવ આગળ દેખાડું છું હરેકવો અને રીંગણી બતાવીશ. જો અત્યારે આપણે આગળ બતાવું છું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા વાડીએ. આ આપણી વાડી છે. વાડીની અંદર જો આ ભીંડો વાવ્યો છે. અત્યારે જો તમે જોઈ શકો છો, આ ભીંડો છે. પછી આગળ તમને દેખાડીશ. અત્યારે જો આ હરેકવો છે. વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો એટલે તમને બધો મસ્ત એકદમ મજાનો હરેકવો દેખાડશું. જો અવડો હરેકવો છે આપણો આ બધો. જો આ હરેકવો છે, આ ભીંડો છે. જો તમે સિંગ જોઈ શકો. ભીંડો કેવો મસ્ત મજાનું બી છે. જો અવડી સિંગ છે. જો તમે આ જોઈ શકો છો. જે ભાઈઓને ભીંડો ખાવો હોય તો કોમેન્ટમાં લખજો કે ભીંડાનો કેટલો ભાવ છે, કેટલો નહીં. અત્યારે કેટલો ભાવ છે ભીંડાનો જો તમે આ જોઈ શકો છો. આ ભીંડો છે આપણો. જો આ બધો ભીંડો છે. જો આપણી વાડીમાં અત્યારે ભીંડો વાવેલો છે. પછી હરેકવો વાવેલો છે. જો આ હરેકવાના ફૂલ આવી ગયા છે. જો આ તમે જોઈ શકો છો. જો આ બધા હરેકવાના ફૂલ કેવો મસ્ત છે. જો આ હરેકવાના ફૂલ છે. હરેકવાના ફૂલ આવવા મળ્યા છે અત્યારે. જો આ હરેકવો છે. જો તમને આ બતાવીશ. અત્યારે આ બધો હરેકવો છે. પછી તમને વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો એટલે તમને આગળ હું રીંગણી બતાવીશ. રીંગણી અત્યારે બતાવીશ તમને હું. જો તમે જોઈ શકો છો. આ બધો હરેકવો છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેવાનું. વિડીયો આપણો પૂરો જોજો અને શેર કરજો અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો. આપણી ચેનલને બહુ ઓછા સબસ્ક્રાઈબર છે. આપણે સબસ્ક્રાઈબર વધારવાના છે. બધા ભાઈઓને નમ્ર વિનંતી છે કે આપણી ચેનલને આગળ વધારો અને તમારો સપોર્ટથી અમે આગળ વધી શકશું. એટલે તમારો સપોર્ટ ફૂલ અમને છે અને સપોર્ટ કરતા રહેજો એટલે આપણી ચેનલને થોડાક વ્યૂ મળે અને સબસ્ક્રાઈબર વધારવાના છે આપણે. અત્યારે જવા બધી રીંગણી છે. રીંગણી તમને બતાવીશ. અત્યારે રીંગણી તો કોળી છે. આ વરસાદના કારણે બહુ ફાલ મારી ગઈ હતી એટલે પીળી પડી ગઈ હતી. અને અત્યારે જો આ રીંગણા તમને હું બતાવીશ. અત્યારે વિડીયોમાં જો અમુક રીંગણા આવ્યા છે. અત્યારે જો આ તમે જોઈ શકો છો. જો આ બધી રીંગણી છે આપણે અત્યારે. જો આટલી રીંગણી છે. 2 વીઘાની રીંગણી છે આપણે અત્યારે. જો આ બધી રીંગણી છે. વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને હમણાં અમેરિકન મકાઈ બતાવવાની છે. અત્યારે જો આ રીંગણી છે. રીંગણી તો અત્યારે મસ્ત મજાની કોળી ગઈ છે. ફૂલ બૂલ આવ્યા છે. દવા બહુ છાંટવી પડે છે રીંગણીની અંદર. અત્યારે આપણે એકાતરા દવા છાંટવી પડે છે. પાણી પાવું પડે છે. પાણી ઉતારવું પડે છે. અને જો આ તમને રીંગણા બતાવું છું. અત્યારે જો અમુક રીંગણા આવ્યા છે. અત્યારે ભાવ છે અત્યારે પણ તો રીંગણા નથી આપણી પાસે. જો આ વિડીયોમાં તમે કન્ટિન્યુ બના રહેજો. અમેરિકન મકાઈ જો આપણી આગળ છે. આ તમને હું દેખાડું આગળ. અને આ હરેકવો છે. હરેકવો તમને બતાવ્યો છે. જો અમેરિકન મકાઈ છે. મકાઈ ખાવા આવજો બધા આપણે વાડીએ. અમે કોમેન્ટમાં કરજો મકાઈ કેટલો ભાવ છે, કેટલો નહીં મકાઈનો. જો આપણી આ મકાઈ છે અત્યારે. જો આટલી ઊંચી મકાઈ છે. જો આ તમે જોઈ શકો છો. આ આપણી આ મકાઈ છે. મકાઈ તમને હમણાં અત્યારે હું ફોલીને હમણાં બતાવીશ. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો કે મકાઈ કેવી આપણી છે, કેવી નહીં. જો આ રીંગણી છે. રીંગણીની અંદર આપણે બધા કહે આપણે ઓળું કરવાનું હોય તો આ જો ઓળું કર્યું છે આપણે. આ સાડિયા દેવ છે. જો તમને હું
બતાવીશ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જો તમને આગળ હું બતાવું છું આપણા સાડિયા દેવ કહેવામાં આવે ને, આમ ગુજરાતી ભાષામાં આપણે ઓળું કહેવામાં આવે છે। વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને આગળ બતાવીશ। અમેરિકાની મકાઈ બતાવવાની છે, ફોલીને તમને આગળ મસ્ત મજાને આપણે પછી બાફવાની છે। જો આપણા સાડિયા દેવ છે, ઓળું કહેવામાં આવે દેશી ભાષામાં, ગુજરાતીમાં। જો અને આપણો આ દેશી જુગાડનો તમને એક પહેલી વાર મેં વિડીયો બતાવ્યો હતો, પહેલી વાર આપણે એક વિડીયો મૂક્યો હતો, એ બહુ સરસ હાલ્યો છે, બહુ સરસ વ્યૂ મળ્યા છે। અને અત્યારે પણ હું તમને દેખાવી શકીશ। જો આવડો દેશી જુગાડ છે આપણે અત્યારે। જો આ ડબલું છે, ડબલાની અંદર આપણે માખા આવે, જે રીંગણાને એ માખી એ રીતની આવે છે કે રીંગણાને માથે સાસ મારી દે એટલે એ રીંગણામાં ઈળ પડી જાય છે, બગડી જાય છે। અને આ એ રીતનું ડબલું આવે કે આની અંદર ઈવડી માખ અંદર આને જે સુગંધ આવે અંદર ટીકડી છે, જો તમે જોઈ શકો છો, એ ટીકડી અંદર સુગંધ લેવા આવે ને એટલે એ માખ અંદર પૂરાઈ જાય એટલે એ માખ મરી જાય છે। જો અંદર તો થોડાક ભર્યા છે પણ તમને દેખાવીશ, અત્યારે ખુલે એમ નથી ને કે તમને બતાવીશ। જો એવા ડબલા આપણે મૂકી દીધા, 7-8 મૂક્યા છે આ રીંગણીમાં, 2 વીઘાની રીંગણી છે અત્યારે આપણે। અને આવડો ઓલી બાજુ આપણો કપાસ છે, જો તમે જોઈ શકો છો। અત્યારે તમને હું મકાઈ બતાવવા જઈ રહ્યો છું। મકાઈ આપણે ફોલવાની છે અને ફોલીને બાફવાની છે। વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। કઈ રીતની આપણે બાફવાની છે, કઈ રીતના ફોફા કાઢવાના છે તમને બતાવીશ। અને આપણે આગળ અત્યારે તોડવાની છે, કઈ રીતની તોડવાની છે પણ તમને બતાવીશ। જોજો હમણાં તમને બતાવવાનો છું। મકાઈ આપણે બહુ મસ્ત લેવાની છે, સારી એકદમ મસ્ત મજાની મકાઈ સારી લેવાની છે। વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે તમને મકાઈ બતાવીશ। જો અહીંયા આપણે ભૂંજરા આવે છે, ભૂંજરા મકાઈ બહુ ખાવા આવે છે, મકાઈ બગાડી નાખે છે, એટલે તમને આ વિડીયોમાં હું બતાવીશ। કન્ટિન્યુ રહેજો, વિડીયોમાં બન્યા રહેજો। જો આવડો આ કપાસ આપણો છે અને આ બધી મકાઈ છે। વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જો મકાઈ કેવી મસ્ત મજાની આવેલી છે। જો આ બધી એકલી મકાઈ જ છે, હજી આપણે એકવાર ઉતારી છે, બીજી વાર ઉતારવાની બાકી છે હજી। જો આ બધી મકાઈ જ છે। જો આપણે મકાઈ છે મસ્ત મજાની, જો આપણે ઉતારવાની છે, જોઈ શકો છો તમે। જો આ રીતની આપણે તોડવાની છે અત્યારે। જો આ તોડી લીધી છે, જો તમે જોઈ શકો છો। અત્યારે આપણે મૂકી દઈએ છીએ। જો આ બીજી મકાઈ તોડી છે। વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે હું તમને મકાઈ તોડીને ફોલીને મસ્ત મજાની આપણે બાફવાની છે અત્યારે અને દેખાડીશ। અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। વિડીયો આપણે પૂરો જોઈજો અને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરી દેજો। આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। આપણી ચેનલને આગળ વધારવાની છે। બધા ભાઈઓને નમ્ર વિનંતી છે, આપણે બહુ સબસ્ક્રાઈબ ઓછા છે એટલે સબસ્ક્રાઈબ બધા ભાઈઓને નમ્ર વિનંતી છે, આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી જરૂર કરી દેજો અને એક લાઈક પણ કરી દેજો। અને બહુ મજા આવી જાય આપણા વિડીયોમાં તો પણ શેર પણ કરી દેજો। જો આ બધી મકાઈ જ છે, આ તમને હું વિડીયોમાં બતાવી શકીશ। જો આ બધી મકાઈ આપણે એટલી થોડી છે। વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જો આપણે આ મકાઈ છે, કપાસ છે, કપાસમાં ખડ હતું એટલે બીજી વાર આપણે લાઠી નાખ્યું છે અત્યારે। પાળા બાંધીને કમ્પ્લીટ કરી દીધો છે। પહેલી વાર એ પાળા બાંધી દીધા, ખડ પાસેથી બીજી વાર બાંધી દીધા। જો આ મસ્ત મજાનો કપાસ છે, જો આ ફૂલ છે। જો આ મકાઈ લીધી છે અત્યારે આપણે, મકાઈને ફોલવાની છે। જો આ મકાઈ છે આપણી, જો મકાઈ આપણે ફોલીને તમને દેખાડીશ। જો આ રીતની આપણી મકાઈ છે, જો તમે જોઈ શકો છો। જો મસ્ત મજાની મકાઈ છે આપણી, એકદમ પાકી ગઈ છે ફૂલ। જો તમે જોઈ શકો છો। મકાઈ ખાવા આવી જજો આપણી વાડીએ।